તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ રાજકોટમાં ભવ્ય રોડ શો કરી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. પીએમ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે, જેમાં જર્મનીના ચાન્સલર પણ હાજરી આપે તેવી શક્યતાને પગલે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી. કેન્દ્ર સરકારે સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર વધારાની એક્સાઇઝ ડ્યુટી અને હેલ્થ તથા નેશનલ સિક્યુરિટી સેસ લાગુ કરવાનો નિર્ણય કર્યો, જે 1 ફેબ્રુઆરી 2026થી અમલી બનશે. નવા નિયમ મુજબ સિગારેટ પર લંબાઈના આધારે પ્રતિ 1000 સ્ટિક્સ પર ₹2050 થી ₹8500 સુધીની વધારાની ડ્યુટી વસૂલવામાં આવશે, જેનાથી ધૂમ્રપાન કરવું ઘણું મોંઘું થશે. આ જાહેરાતને પગલે શેરબજારમાં આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ જેવી તંબાકુ કંપનીઓના શેરમાં 12% સુધીનો મોટો કડાકો જોવા મળ્યો. સરકારનો ઉદ્દેશ્ય ટેક્સ ચોરી કરવાનો અને તમાકુના સેવનથી દર વર્ષે થતા લાખો મોતના આંકડાને ઘટાડવાનો છે. જો કે બીડી પર 18% જીએસટી યથાવત રાખવામાં આવ્યો. ગુજરાત સરકારે નવા વર્ષે 98 અધિકારીઓને બઢતી આપી છે, જેમાં મોના ખંદાર અને મુકેશ કુમાર સહિત 5 આઈએએસને એસીએસ કક્ષાએ અને અનુપમસિંહ ગેહલોત સહિત 3 આઈપીએસને ડીજીપી તરીકે પ્રમોશન મળી છે. આ બઢતીમાં 2010 બેચના 7 આઈએએસ અધિકારીઓને સચિવ કક્ષાએ અને કુલ 14 આઈપીએસ અધિકારીઓને ઉચ્ચ ગ્રેડમાં બઢતી આપી વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. સ્વિટ્ઝરલેન્ડના લક્ઝરી સ્કી રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક બારમાં પ્રચંડ વિસ્ફોટ થતા 40 લોકોના કરુણ મોત નીપજ્યા. બ્લાસ્ટ બાદ આખી ઇમારત આગમાં લપેટાઈ જતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. હાલ ઘટના સ્થળે બચાવ કામગીરી અને તપાસ ચાલુ. ભારતીય મૂળના 34 વર્ષીય જોહરાન મમદાનીએ કુરાન પર હાથ રાખી શપથ લઈને ન્યૂયોર્ક સિટીના પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયાઈ મેયર બની ઇતિહાસ રચ્યો. ચૂંટણી પ્રચારમાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવનાર મમદાનીએ પવિત્ર કુરાન પર શપથ લઈને ન્યૂયોર્કની વિશાળ મુસ્લિમ વસ્તી અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કર્યું. વિશ્વભરમાં હર્ષોલ્લાસ સાથે વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ન્યૂયોર્ક ટાઈમ સ્ક્વેર પર 10 લાખથી વધુ લોકોએ ઉમટી પડીને નવા વર્ષને વધાવ્યું. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શાનદાર આતશબાજી સાથે સૌથી પહેલા ઉજવણી શરૂ થઈ, જ્યારે લંડન, પેરિસ અને દુબઈના બુર્જ ખલીફા રોશની અને આતશબાજીથી ઝગમગી ઉઠ્યા. ભારતમાં પણ દિલ્હીના ઇન્ડિયા ગેટથી લઈને ગુજરાતના સુરત સુધી લોકોએ અડધી રાત્રે રસ્તાઓ પર ઉતરી ડાન્સ અને મ્યુઝિક સાથે નવા વર્ષની જોરદાર ઉજવણી કરી. નેધરલેન્ડના એમ્સ્ટરડમમાં ઉજવણી દરમિયાન 154 વર્ષ જૂના ઐતિહાસિક વોન્ડેલ ચર્ચમાં ભીષણ આગ લાગતા તેનો ટાવર ધરાશાયી થવાની દુઃખદ ઘટના પણ બની હતી. પૃથ્વીના અલગ અલગ 24 ટાઈમ ઝોનને કારણે સમગ્ર વિશ્વમાં નવા વર્ષના આગમનની આ પ્રક્રિયા કુલ 26 કલાક સુધી ચાલતી રહી હતી. બાંગ્લાદેશના શરિયતપુરમાં ઉશ્કેરાયેલા ટોળાએ 50 વર્ષીય હિન્દુ વ્યક્તિ ખોકોન દાસ પર હથિયારોથી હુમલો કરી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો. છેલ્લા 12 દિવસમાં 3 હિન્દુઓની હત્યા અને હિંસાની આ ઘટનાઓએ લઘુમતીઓમાં ભયનો માહોલ પેદા કર્યો, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા ખોકોનદાસ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરના ભગીરથપુરામાં પાઇપલાઇન લીકેજને કારણે દૂષિત પાણી પીવાથી 14 લોકોના મોત થયા અને 1400થી વધુ લોકો સંક્રમિત થયા. સરકારી રિપોર્ટમાં પાણીમાં ઘાતક બેક્ટેરિયા હોવાની પુષ્ટિ થઈ છે, જેના પગલે સ્થાનિક મહિલાઓએ તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો. વર્ષ 2025ની અંતિમ રાત્રે જામનગર અને પાટણમાં થયેલી જૂથ અથડામણમાં એક યુવકનું મોત થયું છે અને 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જામનગરમાં પૈસાની લેતી દેતીમાં થયેલા હુમલાએ જીવ લીધો, જ્યારે પાટણમાં હોટલના બિલના છૂટા પૈસા જેવી સામાન્ય બાબતે ટોળાએ યુવકો પર હથિયારોથી હુમલો કર્યો. અમદાવાદના અંબાવાડીમાં વર્ધમાન ડેવલપર્સની સાઇટ પર સેન્ટિંગ કામ દરમિયાન ચોથા માળેથી પટકાતા 2 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો.
આ દુર્ઘટના સવારે બની હોવા છતાં સાંજ સુધી પોલીસથી છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ એલિસ બ્રિજ પોલીસે બિલ્ડર વિરુદ્ધ તપાસ તેજ કરી. ઈરાનમાં 42% વધુ મોંઘવારી અને ચલણના મૂલ્યમાં થયેલા ઐતિહાસિક ઘટાડાને પગલે સતત ચોથા દિવસે ઉગ્ર જન આંદોલન ફાટી નીકળ્યું. તેહરાન સહિત અનેક શહેરોમાં હજારો લોકોએ રસ્તા પર ઉતરી તાનાશાહ મુર્દાબાદના નારા લગાવી સત્તા પરિવર્તનની માંગ કરી, જેમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિંસાના અહેવાલો પણ સામે આવ્યા. ડિસેમ્બર 2025માં ભારતનું કુલ જીએસટી કલેક્શન 6.1% વધારા સાથે ₹1.74 લાખ કરોડને પાર પહોંચ્યું, જે સરકારી તિજોરી માટે નવા વર્ષની મોટી ભેટ છે. 375 વસ્તુઓ પર ટેક્સ દરમાં ઘટાડો કર્યો હોવા છતાં આયાતી માલ અને ઘરેલું વેચાણમાં થયેલા ઉછાળાને કારણે આવકનો આ મજબૂત આંકડો નોંધાયો. શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે, જેમાં ગબ્બરથી જ્યોત લાવવામાં આવશે અને 40થી વધુ ઝાંખીઓ સાથે વિશાળ શોભાયાત્રા નીકળશે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ ટ્રાફિક પ્લાન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ સુરતથી બિલીમોરા વચ્ચે દોડશે, જેની સત્તાવાર જાહેરાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી. મુંબઈ અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં કાપનારી આ ટ્રેન 320 કિલોમીટરની ઝડપે દોડશે, જેના માટે ગુજરાતના સ્ટેશનોનું કામ હાલ અંતિમ તબક્કામાં છે. ભારત અને પાકિસ્તાને 35 વર્ષ જૂની પરંપરા મુજબ નવા વર્ષના પ્રથમ દિવસે પરમાણુ સંસ્થાનો અને સુરક્ષા સંબંધિત માહિતીની યાદી એકબીજાને સોંપી. બંને દેશોએ પોતાની જેલમાં બંધ કેદીઓ અને માછીમારોની યાદીની પણ આપ-લે કરી, જેમાં ભારતે પાકિસ્તાની કસ્ટડીમાં રહેલા ભારતીય નાગરિકોને વહેલી તકે મુક્ત કરવા માંગ કરી. અમદાવાદ રેલવે ડિવિઝનમાં આજથી નવું ટાઈમટેબલ લાગુ કરાયું, જેમાં 85 ટ્રેનોની ગતિ વધારતા 23 ટ્રેનોના મુસાફરી સમયમાં 5 થી 40 મિનિટનો ઘટાડો થયો. કુલ 110 ટ્રેનો નિર્ધારિત સમય કરતાં વહેલી અને 57 ટ્રેનો મોડી ઉપડશે, જેથી મુસાફરોને સ્ટેશન જતા પહેલા સત્તાવાર સમય ચકાસી લેવા અપીલ કરવામાં આવી. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત એક ગાથા થીમ સાથે ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ થયો, જેમાં 150 ફૂટનું સરદાર પટેલનું ફૂલ ચિત્ર વર્લ્ડ રેકોર્ડ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. દેશ વિદેશના સહેલાણીઓના ઘોડાપુર વચ્ચે આ શોમાં ભારતની સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સિદ્ધિઓને લાખો જીવંત ફૂલોના માધ્યમથી અદ્ભુત રીતે કંડારવામાં આવી. ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગે 17 આસિસ્ટન્ટ આરટીઓ અધિકારીઓને ક્લાસ 1 પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે બઢતી આપી નવી નિમણૂકના આદેશો જારી કર્યા. પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદના ઠાકોર સમાજે લગ્ન પ્રસંગોમાં થતી દેખાદેખી અને કુરિવાજો રોકવા માટે એક નવું સામાજિક બંધારણ ઘડ્યું. સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં લેવાયેલા આ નિર્ણયનો અમલ 4 જાન્યુઆરીએ દિયોદરના મહાસંમેલનથી થશે, જેમાં સાદગીપૂર્ણ લગ્નો અને શિક્ષણ પર ભાર મુકાયો. રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યા પર થયેલા હુમલાના વિરોધમાં 300 જેટલા જુનિયર ડોક્ટરોએ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી. ડોક્ટરોએ હુમલાખોરની તાત્કાલિક ધરપકડ અને હોસ્પિટલમાં સુરક્ષા વધારાની માંગ સાથે ઓપીડી અને વોર્ડ સેવાઓ બંધ રાખી, જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પુત્ર અનંત અને પુત્રવધુ રાધિકા સાથે નવા વર્ષના પ્રારંભે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. અંબાણી પરિવારે કારિયા ઠાકોરની વિશેષ પૂજા અર્ચના કરી વર્ષ 2026 સમગ્ર દેશ માટે સુખ સમૃદ્ધિદાયક રહે તેવી પ્રાર્થના કરી. પંચામૃત ડેરીએ નવા વર્ષની ભેટ આપતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો વધારો કર્યો, જેનાથી 2.5 લાખ પશુપાલકોને હવે ₹865 મળશે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો માટે લેવાયેલો આ નિર્ણય આજથી જ અમલી બનતા ગ્રામ્ય અર્થતંત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અરવલ્લીના મોડાસામાં ગુજરાત વાલ્મીકી સંગઠને કલેક્ટર કચેરી બહાર અનોખી રીતે યોગ કરીને સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. હવામાન વિભાગે નવા વર્ષના પ્રથમ 3 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ અને ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું. ગુજરાતમાં પણ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવે છે અને આગામી 2 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી BEE નો નવો સ્ટાર રેટિંગ નિયમ આજથી લાગુ થયો, જેના હેઠળ હવે 5 સ્ટાર રેટિંગ ધરાવતા એસી અને ફ્રીજ પહેલા કરતાં 10% વધુ વીજળી બચાવશે. નવા કડક નિયમોને કારણે ઉપકરણોમાં ઉચ્ચ ગુણવત્તાના કોમ્પ્રેસર વપરાશે, જેનાથી કિંમતમાં 10 થી 15% વધારો થશે, પરંતુ ગ્રાહકોના વીજ બિલમાં મોટો ઘટાડો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિકાસને વેગ આપવા રાજ્યના તમામ 34 જિલ્લા પંચાયત પ્રમુખોને વાર્ષિક ₹1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો. ધારાસભ્યોની જેમ હવે પંચાયત પ્રમુખો પણ પોતાના જિલ્લામાં પાયાની સુવિધાઓ અને તાત્કાલિક જરૂરિયાતવાળા વિકાસ કામો માટે સ્વતંત્ર ભંડોળનો ઉપયોગ કરી શકશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 39 દેશોના નાગરિકો પર એન્ટ્રી બેન લાદવાના નિર્ણય સામે આફ્રિકન દેશો બુર્કિના ફાસો અને માલીએ પણ અમેરિકનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી જેવા સાથે તેવાની નીતિ અપનાવી. અમેરિકાએ 39 દેશોની યાદીમાં 25 આફ્રિકન રાષ્ટ્રોનો સમાવેશ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી ફિફા વર્લ્ડ કપના ફૂટબોલ ચાહકોના પ્રવેશ અંગે પણ અનિશ્ચિતતા સર્જાઈ. રશિયા યુક્રેન યુદ્ધના 4થા વર્ષે પ્રમુખ પુતિને રશિયાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, જ્યારે ઝેલેન્સ્કીએ નબળો શાંતિ કરાર સ્વીકારવાનો કે આત્મસમર્પણ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. અમેરિકાના મધ્યસ્થીના પ્રયાસો વચ્ચે ઝેલેન્સ્કીએ માત્ર મજબૂત કરાર પર જ હસ્તાક્ષર કરવાની ચીમકી આપી, જ્યારે હાલ યુક્રેનના 19% વિસ્તાર પર રશિયાનો કબજો હોવાનો દાવો કરાયો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી કંપની ઓપન AI તેના 4000 કર્મચારીઓને વાર્ષિક સરેરાશ ₹13.48 કરોડનું જંગી પગાર પેકેજ ચૂકવીને વિશ્વની સૌથી વધુ પગાર આપતી ટેક કંપની બની. કંપની પોતાના રિસર્ચર્સ અને એન્જિનિયર્સને ગૂગલના શરૂઆતી પગાર કરતાં 7 ગણું વધુ વળતર આપી રહી છે, જે 2030 સુધીમાં 34,000 કરોડના આંકને વટાવી જવાની શક્યતા. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.